નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું જાનવી બારોટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મુદ્દે વિધાનસભામાં સવાલ પૂછ્યો હતો અને સરકારના મંત્રી તરફથી આ મુદ્દે કોઈ પણ ઉચિત જવાબ આપવામાં આવ્યો હતો નહીં, જેના કારણે વિધાનસભામાં હંગામો થયો હતો અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પોતે અને તેમના સમર્થકમાં કોંગ્રેસના ધારાસભ્ય પણ વેલમાં ઘૂસી ગયા હતા। સરકારની આદિવાસી વિરોધી માનસિકતાને વિરોધ કર્યો, ત્યારબાદ વિરોધ કરનાર ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્યએ એક દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। વિગતવાર સાંભળીએ ચૈતર વસાવાને। જનજાતિના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે યુપીએની સરકારમાં 1/4/2010ના રોજ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરવામાં આવી હતી। એમાં કેન્દ્ર સરકાર 75% અને રાજ્ય સરકાર 25% સહાયના ભાગરૂપે આ યોજનામાં આદિજાતિના વિદ્યાર્થીઓ MBBS, BSc, MSc, ડિપ્લોમા ડિગ્રી, નર્સિંગ, ફાર્મસી જેવા ઉચ્ચ અભ્યાસ કરતા હતા। ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ સરકારે 28/10/2024ના રોજ એક પરિપત્ર બહાર પાડીને અધવચ્ચે એડમિશનો પણ થઈ ગયા અને અધવચ્ચે આ યોજનાઓ બંધ કરી દીધી, જેના કારણે જેમણે ફ્રીશિપ કાર્ડ કાઢ્યા અને એડમિશનો લીધા એવા 50,000થી પણ વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે। ત્યારે આજે વિધાનસભા ગૃહમાં અમે પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન મૂક્યો અને તમામ ધારાસભ્યશ્રી ડૉક્ટર તુષારભાઈ સાહેબ હોય, આનંદભાઈ સાહેબ હોય, અમિતભાઈ ચાવડા સાહેબ હોય, શૈલેષભાઈ પરમાર સાહેબ, અમે બધાએ કીધું કે મોસાળમાં જ્યારે મા પીરસનારી હોય તો આ સરકારને શેનો વાંધો પડ્યો? ડબલ એન્જિન સરકારની વાતો કરવામાં આવે છે ને આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે એમને વાંધો પડતો હોય તો સ્પષ્ટપણે એમની જે માનસિકતા આદિવાસી વિરોધી છે સરકારની અહીંયા છતી થાય છે। આ પરિપત્ર રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે। વધુ સમાચાર, વધુ માહિતી સાથે ફરી મુલાકાત કરીશ। હાલ મને રજા આપો। નમસ્કાર।